છે, ચીઝ છે, મકાઈ છે અને ઇન્સ્ટન્ટ ચટણી માટે કોપરું અને લાલ મરચાંનો પાવડર છે. ઓકે, ચાલો શરૂઆત કરી દો. શ્યોર. જે હરિયાળી ઉત્તપમ આપણે બનાવવાના છે એની સાથે લાઈક એક ચટણી એકદમ મેઇન ઇન્ગ્રીડિયન્ટ કહી શકાય, કારણ કે એનું એકોમ્પ્લિમેન્ટ સાથે જ એક કમ્પ્લીટ મીલ કહી શકાય. તો એની સાથે એક ઇન્સ્ટન્ટ ચટણી બનાવવાની છે, એ આપણે રેડી કરીએ. અચ્છા. આ સિલોનીઝ કોપરું, જે કોપરાનું ખમણ આવે એ લીધું છે, 5 કપ લેવાનું છે. લગભગ 3 કળી લસણ લેવાનું છે. અને 1 નાનું ટામેટું લેવાનું છે. સ્વાદ મુજબ મીઠું. લગભગ અડધી ચમચી મરચું નાખવાનું છે, લાલ મરચું. બ્લેન્ડ કરી લઈએ. થોડું પાણી નાખીશું. ઓકે. આમાં ટામેટાનું પ્રમાણ સારું એવું રાખ્યું છે. હા. બાઉલમાં લઈ લઈએ. આમાં આપણે જે લસણનું પ્રમાણ જે લીધું છે એ લસણનો ટેસ્ટ થોડો વધારે ભાવતો હોય તો વધારે લઈ શકાય. અચ્છા. પ્લસ આપણે સૂકું કોપરું લીધું છે એટલે કદાચ થોડી વારમાં આ ચટણી થોડી થીક થઈ જાય, પાણી એબ્સોર્બ કરી લે તો સર્વ કરવાના ટાઈમે થોડું પાણી એક્સ્ટ્રા એડ કરી શકાય. અચ્છા. ટામેટા અને કોપરાની ચટણી રેડી છે. હરિયાળી ઉત્તપમ માટેનું બેટર રેડી કરીએ. ઓકે. ચોખાનો લોટ અડધો કપ અને અડધો કપ રવો લેવાનો છે. અત્યારે તો ઉત્તપમ માટે ખીરું તૈયાર કરો છો. આ સેમ ઇન્સ્ટન્ટ ખીરું ઢોસા માટે તૈયાર કરી શકાય છે? હા, કરી શકાય, પરંતુ જયારે હજી એક ઇન્ગ્રીડિયન્ટ નાખવાનું છે, ફૂડ સોલ્ટ નાખવાનું છે, તો એ ઢોસા જો રેડી કરવા હોય તો ફૂડ સોલ્ટ અવોઇડ કરી શકાય. અચ્છા. સ્વાદ મુજબ મીઠું. એકદમ બારીક કાપી લીધી છે પાલકને. પાલક લગભગ અડધોથી પોણો કપ નાખી શકાય. એને બ્લેન્ડ કરીને પ્યુરી પણ નાખી શકાય, પરંતુ આ જો ચાવવામાં આવશે ને તો કાપેલી વધારે સરસ લાગે છે. અને કદાચ પેસ્ટ લઈશું તો ખીરું આપણે એકદમ કદાચ વધારે લિક્વિડ પણ થઈ જાય, કેવું કે અને થોડું જે પેલા આપણે ડીઝર્ટના પેનકેક બનાવીએ ને એ સ્ટાઇલની એની એ થઈ જાય છે, ટેક્સચર અને કલર એનો એવો દેખાય છે. તો આ રીતે કરે તો ખૂબ જ સરસ દેખાય છે. અચ્છા. પનીર સાથે લેવાનું છે, લગભગ 2 ચમચી લેવાનું છે. અડધી ચમચી મરચું નાખવાનું છે. બેટર રેડી કરીએ. પાણી નાખીએ. આપણે ઓલરેડી એક મિલ્ક પ્રોડક્ટ નાખી દીધી છે, પનીર. એટલે આપણે દહીં નથી નાખતા. દહીં નાખવું તો દહીં પણ નાખી શકાય. ઓકે. કેવું ખીરું તૈયાર કરીએ છીએ? ડ્રોપિંગ કન્સિસ્ટન્સી આવે એટલું ઢીલું રાખીશું. અચ્છા. અને આને એકાદ કલાક પહેલા બનાવીને રાખ્યું હોય તો કોઈ વાંધો આવે ખરો? ના, બિલકુલ ઉલટાનું વધારે સરસ થશે. અચ્છા. થોડી પાલક એડ કરીએ વધારે. આશરે કેટલી પાલક જોઈશે આટલા ખીરામાં? ઓલમોસ્ટ પોણો કપ જેટલી જોઈશે. ઓકે. જીવન આપણે મકાઈના દાણા પણ લેવાના છે. એ સપોઝ કે બેટરમાં નાખવા તો બેટરમાં પણ નાખી શકાય, અને પેનકેક જયારે બનાવે ત્યારે ઉપરથી આપણે જે કાંદા ટામેટા યુઝવલી નાખતા એની જગ્યાએ નાખવું તો એ રીતે પણ નાખી શકાય. ઓકે. આજે બેટર રેડી થયું છે અને 5 થી 7 મિનિટ એને રેસ્ટ